આજે ચર્ચા કરશું મહેસાણા જિલ્લાના બહુચરાજી વિસ્તારની, બહુચરા તાલુકાની, બહુચરા પ્રોપરની ચર્ચા કરવા માટે સ્થાનિક લોકો પણ અહીંયા આપણી સાથે ઉપસ્થિત છે અને બહુચરાના સ્થાનિક નેતાઓ ભારતીય જનતા પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ બંનેના અહીંયા ઉપસ્થિત છે। ત્યારે સૌથી પહેલા સમસ્યા જાણવાનો પ્રયાસ કરશું કે કઈ એવી સમસ્યા અહીંયા વર્ષો જૂની છે, કઈ એવી સમસ્યા થોડા ટાઈમમાં ઉદ્ભવી છે, તેને સમસ્યાના નિરાકરણ માટે શું પ્રયાસો કરવામાં આવ્યા, બંને પક્ષ તરફથી કેટલી સફળતા કેટલી નિષ્ફળતા મળી। સૌ પહેલા આપને પૂછીશ કે બહુચરાની સમસ્યા શું? બેચરાજીમાં જૂનું આદ્ય શક્તિપીઠ બહુચરાજી માતાજીનું મંદિર આવેલું છે। આ બહુચરાજી માતાજી મંદિરનો વિકાસ માટે સરકારે ઘણા બધા રૂપિયા ફાળવ્યા છે, પરંતુ તેનો યોગ્ય અને સારો ઉપયોગ કરી શક્યા નથી। અત્યારે રાજકીય પક્ષો, જે કોંગ્રેસ હોય કે ભાજપ હોય, ગમે તે પક્ષો હોય, એનું ઘણા પ્રશ્નો, ઘણા એવા બધા છે, વિકટ પ્રશ્નો ઉદ્ભવ્યા છે। જે જૂનું મંદિર હતું ઘણું સારું અને સુંદર દેખાતું, એની જગ્યાએ હાલ જે મંદિરની ઊંચાઈ કે જે સરકારે જાહેરાત કરી છે કે ભાઈ ઊંચાઈ અમે વધારીશું, એના બહુ ઊંચા એનું બજેટ પણ ફાળવેલું છે કે નહીં એ અમને ખ્યાલ નથી, પણ સરકારે જાહેરાત કરી છે, પરંતુ હજુ એનો કોઈ યોગ્ય નિકાલ લાવવામાં આવ્યો નથી। અને બહુચરાજીની જનતાને ખૂબ જ આ આસ્થાભરી એક વસ્તુ છે અને એને તાત્કાલિક ધોરણે એનો નિકાલ લાવવો જોઈએ એવી અમારી માગણી છે। બીજી ઘણી બધી વ્યવસ્થાઓ ખૂટી છે બેચરાજીની અંદર। બહુચર માતાના ધામની અંદર આજે પણ કોઈ પાર્કિંગની વ્યવસ્થા નથી। તો આ ધામ સરકારે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે, છતાં પણ કરોડો રૂપિયાની અંદર ખર્ચાયા નથી। બહુચરના ધામની અંદર પૈસા ચાઉ થઈ ગયા છે કે શું થયું છે અમને પણ ખ્યાલ નથી અને પૂરેપૂરો વિકાસ થયો નથી। પાર્કિંગની વ્યવસ્થા જ્યારે મેળાનું આયોજન હોય ત્યારે સરકારશ્રી તરફથી થતી હોય છે અને મંદિરની ઊંચાઈ વધારવા માટે અને બીજી ગ્રાન્ટ સરકારે અહીં પુષ્કળ બહુચર માતાજી ટેમ્પલ ટ્રસ્ટને ફાળવી છે। એનો અમલીકરણની જવાબદારી વહીવટદાર અને બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટની રહેલી છે। બહુચરાજી મંદિરનો પૂરો વિકાસ નથી થયો, સરકારે ગ્રાન્ટ ફાળવી તેમ છતાં। પહેલા તો હું આપને એટલું કહીશ કે મંદિરની અડીને આવેલું તળાવ જે સરકાર ખોટા કરોડોના ખર્ચા કરીને અમુક તળાવોનો વિકાસ કર્યો છે। આ યાત્રાધામ સુપ્રસિદ્ધ યાત્રાધામ છે, મા શક્તિ બહુચર માતાનું ધામ છે। એ તળાવની અંદર એટલી ગંદકી છે કે ત્યાંથી નીકળો તો તમને ચક્કર આવી જાય। એ તળાવ કેટલાય વર્ષોથી વિકાસ માંગી રહ્યો છે અને એનો માગણી અમે વર્ષોથી કરતા આવ્યા છીએ। તળાવનું પણ કંઈ કરતા નથી મંદિરની હાઈટ વધારી શકતા, નથી મંદિરની અંદર કોઈ સુવિધા ઊભી કરી। આજ દિન સુધી કશું કોઈ લક્ષ્ય રાખ્યું નથી અને વહીવટદાર જોડે હોય પણ વહીવટદાર છેવટે તો સરકારના માણસ છે ને। મોઢેરાથી બહુચરાજી તાલુકાના દેલવાડા ધારપુરા વિદ્યાર્થીઓ 100 થી 150 બસો અવર જવર કરે છે, અપડાઉન કરે છે ભણવા માટે, પણ ઘણી રજૂઆત આ સરકારને કરી, ઘણી 7-8 વર્ષથી રજૂઆત ચાલુ, પણ હજુ કોઈ રૂટની પેલી કરી નથી, આ લોકોની સુવિધા વિદ્યાર્થીઓને આપી નહીં। એટલે વિકાસના નામે તો ગમે એવી વાતો કરતા હોય, જૂઠું મદારીની ગોળ બોલી અને જૂઠી વાતો કરીને ભરમાઈને હેડાડે રાખે છે આ લોકો। સ્થાનિક લોકોને પૂછશું કે અહીંયા એસટી બસનું કેવું છે અને તમારા બહુચરાજી વિસ્તારના રોડ રસ્તા કેવા છે? અહીંયા રોડ રસ્તામાં જોવું પણ ચારે બાજુ ખાડા ખબોચિયાત છે। ખાલી કહેવાય યાત્રાધામ વિકાસ બોર્ડ, કશું કામગીરી જ નહીં સરકારની, ખાલી વાતો જ થાય છે। ચૂંટણી આવે કરોડોની જાહેરાત કરવાની, 6 મહિના પછી ઢોકી દેવાનું બધું, બાકી કંઈ નહીં વિકાસ। સમય જવા માંડ્યો એમ બસોની સુવિધા વધવી જોઈએ, પણ એ બસોની સુવિધા વધતી નથી। સમજો કે વિરંગામથી મહેસાણા જવું હોય તો 8 વાગ્યા પછી કોઈ બસો ના મળે અને જ્યારે બસો નીકળતી હોય ત્યારે ઉપરી બસો નીકળતી હોય। એટલે એક રીતે એમ કહી શકાય કે તંત્ર એ એસટીઓની વધારતી નથી અને ગોઠવણી કરતી નથી। અચ્છા, એસટી બસની પૂરી વ્યવસ્થા નથી અને રોડ રસ્તા ખરાબ છે તેવું સ્થાનિક લોકોનું કહેવું છે। શું કહેશો, રોડ રસ્તા કેમ ખરાબ છે? રોડ રસ્તાની કોઈ ખરાબી છે નહીં। અહીંયાથી ફાટકથી લઈ અને સંખલપુર ટોડા મંદિર સુધીનો પાકો રોડ આરસીસીનો બનાવેલો છે। રહી વાત પાર્કિંગની વસ્તુ છે તો શ્યામા પ્રસાદ મુખર્જી રૂટબન પ્રોજેક્ટની અંદર 7.5 કરોડના ખર્ચે અહીંયા પાર્કિંગની સુવિધા ઊભી થઈ રહી છે, જે ગ્રામ પંચાયત અને ટેમ્પલ ટ્રસ્ટ સાથે રહી અને પાર્કિંગની સુવિધા માટેની વ્યવસ્થા ઊભી કરવા માટેની તૈયારીઓ કરી રહી છે। વિકાસના કામો હંમેશા પાઇપલાઇનમાં હોય છે, જરૂરિયાત પ્રમાણે જે વસ્તુઓ વધતી હોય એને પાઇપલાઇનની અંદર કામ કરવાનું ચાલુ જ રહેવું જોઈએ। એસટી બસોની વ્યવસ્થા પૂરી નથી એ વસ્તુ બરાબર છે, પણ લોકો એમના સમય આવતા હોય ને એસટીની સમયની રીતે બધા જ રૂટો ઉપર એસટીઓ જતી હોય છે। શંખેશ્વર જતી હોય છે, વિરમગામ જતી હોય છે, મહેસાણા, બેચરાજી, પાટણ, મોઢેરા વાયા બસો ઘણી જ દોડતી હોય છે અને બસો ખાલી પણ હોય છે। લોકો ઉપયોગ પણ કરે છે અને ઉપયોગ નથી પણ કરતા, એ લોકો ઉપર આધારિત છે। એવું નથી કે તંત્ર બિલકુલ ઊંઘતું છે,
અહીંયા ડેપો પણ નવો બનાવવામાં આવ્યો છે સંડાસ બાથરૂમ સાથે, અને એને બસ સ્ટેશનથી સરકારે વિકાસના કામે સારી એવી કનેક્ટિવિટી પણ આપી છે. એટલે સરકારને આ બધું ધ્યાને તો છે જ, એવું નથી કે બિલકુલ કશું કંઈ ધ્યાને નથી. તમારે અહીંયા રોડ રસ્તા ખરાબ છે એવું સ્થાનિકોનું કહેવું છે. એટલે રોડ રસ્તા તો એક સામાન્ય બાબત છે, પણ મારે જે ધ્યાન દોરવું છે આ વિસ્તારના જનતા માટે, એ સમસ્યા છે રોજગારની, સમસ્યા છે પાણીની, એ ખેડૂતના પાણીની હોય કે પીવાના પાણીની હોય, સમસ્યા છે શિક્ષણની આ વિસ્તારના. જ્યારે હું બેચરાજીની વાત કરું છું ત્યારે સમસ્યા છે ટ્રાફિકની, સમસ્યા છે બહેનોની સુરક્ષાની, કારણ કે 6 વાગ્યા પછી બહેનો બજારમાં પણ નથી નીકળી શકતા, એ સ્થિતિની ભયાનકતા સર્જાણી છે. અને સમસ્યા આ વિસ્તારમાં અસરગ્રસ્ત તાલુકો જાહેર કરવા છતાંય આ વિસ્તારમાં માત્ર ને માત્ર એ પશુપાલકો માટે ઘાસની વ્યવસ્થા હોય કે ખેડૂતો માટે વીજળીની વ્યવસ્થા હોય તો એને લઈને આજે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ કોઈ પણ પ્રકારના પગલાઓ લેવામાં નથી આવ્યા. એનો ઉત્તમ દાખલો છે, આપણે પૂછી શકો છો તમે આ લોકોનો. સવાલ એ હતો કે મંદિરના સવાલના ને એ બધા સવાલો હતા. ગુણવત્તા એ છે કે યાત્રાધામ વિકાસ બોર્ડે કરોડો રૂપિયાના ખર્ચે આ વિસ્તારમાં કર્યું છે અને ખૂબ પૈસા આવે છે, પણ તેમ છતાંય તમે જોઈ શકો છો લોકોએ પણ વાત કરી કે તળાવની વાત હોય કે પછી સ્થાનિક લોકો અથવા તો કે ગ્રામ પંચાયત દ્વારા કરોડો રૂપિયાની જમીન ફાળવવામાં આવી, પણ તેમ છતાંય એ સરકાર અને ક્યાંક એની મિલી ભગતના કારણે સરકારને તાલુકા પંચાયતે ગ્રામ પંચાયતે કરોડોની જમીન આપી, પણ તેમ છતાંય ત્યાં જે સ્નાનઘાટને બધું બનાવવાનું તો નથી બનાવી શક્યા. એટલે આ એક મોટી સમસ્યા છે કે શું એવી સરકારની એવી કઈ નીતિ બની રહી છે કે જેના કારણે જનતા ભોગ બની રહી છે. જનતા ભોગ બની રહી છે તેવો આક્ષેપ તમારો છે, પણ સાહેબ અત્યારે લગભગ ધારાસભ્ય તમારા છે, રજૂઆત તમારે પણ કરવી જોઈએ. જનતા ભોગ બની રહી છે એવો ભાઈનું કેવું છે, તો જનતા પાસેથી જ માગીએ. તમારે અહીંયા આરોગ્યની કેવી વ્યવસ્થા છે? આરોગ્યની વ્યવસ્થા તો યોગ્ય જ છે, કોઈ એમાં તો કોઈ પણ પ્રકારની એવી તકલીફો ઊભી નહીં થઈ, બરાબર છે. અને અમારા ધારાસભ્યશ્રી દ્વારા સ્થાનિક લેવલે જઈ અને તેઓ કાળજી રખાય છે, બરાબર છે. એટલે એમાં તો કોઈ એટલી મોટી તકલીફ આરોગ્ય લેવલની તો છે નહીં. અચ્છા, આરોગ્યની તમારી દ્રષ્ટિએ કેવી વ્યવસ્થા છે? સરકારી જે હોસ્પિટલ દવાખાના આવેલા છે એની અંદર સ્ટાફ છે, દવાઓ મળે છે? આરોગ્યની વ્યવસ્થા તો બરોબર છે. રજનીભાઈ પટેલ જ્યારે ધારાસભ્ય હતા ત્યારે આખું આરોગ્ય ખાતાની અંદર જાહેરાત કરી ગયા કે નવું અમે આરોગ્ય ખાતું બનાવશું. આ સુધી કોઈ વ્યવસ્થા નથી, કોઈ ડોક્ટરો હાજર હોતા નથી. ગમે ત્યારે રાત્રે જઈએ, રાત્રે પણ કોઈ ડોક્ટરો હોતા નથી, કોઈ સુવિધા આપતા નથી. લોકો હેરાન પરેશાન થાય છે. ગરીબ લોકો અત્યારે આરોગ્ય ખાતાની અંદર જાય છે, મોટી વ્યક્તિઓ કોઈ જતી નથી. ગરીબ વ્યક્તિઓ જો આરોગ્યની અંદર જતા હોય અને ડોક્ટરો હાજર ના હોય તો લોકો શું કરે? ગરીબ લોકો ક્યાં જાય? પૈસા ખર્ચી શકતા ના હોય. તો આ ગરીબ લોકો માટે એક વ્યવસ્થા સારી ઊભી થાય એવું આરોગ્ય ખાતાની અંદર થાય એવી હું વિનંતી કરું છું. અચ્છા, શિક્ષણની વાત કરીએ તો સરકારી શાળાઓની અત્યારે પરિસ્થિતિ કેવી છે? શિક્ષણની સંસ્થામાં તો અત્યારે શાળાઓમાં સારું છે, પણ અમુક શિક્ષકો અત્યારે હાજર હોતા નથી. શાળા તો ચાલુ જ હોય છે, પણ શિક્ષકો અમુક હાજર હોતા નથી. અને જે દૂરથી છોકરાઓ આવે છે, ધારો કે અમારું ગામ સંખલપુર છે, ત્યાં આજુબાજુના ઘણા ગામથી આવે છે બધા, બરાબર. ત્યાંની પણ વ્યવસ્થા નથી બસની. શિક્ષણમાં તો અહીંયા બેચરાજી લેવલે બહુચરાજી ગ્રામ્ય પોતે બહુચરાજીમાં એક બી સ્કૂલ સરકારી ગ્રાન્ટેડ સ્કૂલ કે જે હતી એ પણ અત્યારે બંધ થઈ ગઈ છે. તો હાલની સ્થિતિમાં એવી ખૂબ જ શિક્ષણ માટે બાળકોને સંખલપુર જે સારામાં સારી અત્યારે હાઈસ્કૂલ અને પ્રાથમિક સ્કૂલ બંને આવેલી છે, ત્યાં અમારે બધા બાળકોને ત્યાં લાભ લેવા જવું પડતું હોય છે. એટલે બહુચરાજીમાં કોઈ શિક્ષણ માટેની કોઈ વ્યવસ્થા નથી એમ કહીએ તો બી ચાલે. આરોગ્યની વાતમાં જોવા જઈએ તો જે રીતે અત્યારના સમયમાં આરોગ્યની સુવિધા વધવી જોઈએ એની સામે સુવિધા નથી. આજે નાના ગરીબ માણસોને સારી સારવાર ના મળતા મોંઘી હોસ્પિટલોમાં જવું પડે છે. આ એ આરોગ્યનો બાબતનો પ્રશ્ન છે. રોજગારીની ભાઈએ વાત કરી, રોજગારીની શું સ્થિતિ છે? રોજગારી સર નહીં આ વિસ્તારમાં. કંપનીઓ આવી મોટી મોટી, પણ ગુજરાત બહારના રાજ્યવાળા લે, અહીંના લેતા નહીં. બાકી રોજગારીમાં કશું નહીં. અચ્છા, રોજગારી મળતી બેકારી જબરજસ્ત બેકારી, ફક્ત બેકારી છે આ વિસ્તારમાં. આ વિસ્તારમાં ફક્ત બેકારી છે તેવું કેવું છે. શિક્ષણની પરિસ્થિતિ ખરાબ છે, આરોગ્યની પરિસ્થિતિ ખરાબ છે. ત્રણેય મુદ્દે જવાબ લઈશું. પહેલા શિક્ષણની પરિસ્થિતિ ખરાબ છે. શિક્ષણમાં તો એ ગ્રાન્ટેડ હાઈસ્કૂલ હતી જ, પણ ગ્રાન્ટેડ હાઈસ્કૂલના મકાનની વ્યવસ્થા ટ્રસ્ટને કરવી પડે, મંડળે કરવી પડે. તો મંડળ વ્યવસ્થા નવી સ્કૂલ બનાવે, વ્યવસ્થા કરે તો ગ્રાન્ટેડ સ્કૂલ તો મંજૂર થયેલી છે. આઈટીઆઈ કોલેજ હમણાં જ ચાલુ કરેલી છે સરકારે. અહીં ઔદ્યોગિક વિકાસ થયો એના માટે આઈટીઆઈ કોલેજ ચાલુ રાખેલી છે. બીજી સ્કૂલ ગ્રાન્ટેડ સ્કૂલ સરકારે આપેલી હોય, સરકાર આપે, પણ મંડળ જે હોય ટ્રસ્ટ હોય એની જવાબદારી છે મકાન ઊભું કરવાની.
અચ્છા, આરોગ્યની વાત થઈ તો આરોગ્યની પણ સ્થિતિ અહીંયા ખરાબ નથી. એક નવું આરોગ્ય કેન્દ્ર બનાવવાની વાત હતી, હજી સુધી બન્યું નથી. ના, એવું કંઈ છે નહીં. સરકારના સતત પ્રયત્નો ચાલુ છે. ભૂતકાળમાં આરોગ્ય બાબતમાં જે બેદરકારી હતી, ગરીબો પ્રત્યે જે વ્યવસ્થાઓ નથી થતી, એ આનંદીબેનના નેતૃત્વમાં આવ્યા પછી બેને મા વાત્સલ્ય કાર્ડ અને મોદી સાહેબે હમણાં આયુષ્યમાન ભારતની યોજના નવી લોન્ચ કરી અને શેવાળાના માણસને આર્થિક રીતે બિલકુલ પાયમાલ હોય એવા લોકોને નિઃશુલ્ક સેવા મળવાની ચાલુ થઈ જશે. અને છેલ્લા 2 વર્ષથી આ વિસ્તારના શેવાળાના માણસો અને ગરીબો ખૂબ જ હોશથી રાજી ખુશીથી આરોગ્યની સેવાઓ લઈ રહ્યા છે. એનો ખૂબ જ અમને આનંદ છે કે સતત 6 ટર્મથી ભાજપ જીતી રહ્યું છે અને કોંગ્રેસના મિત્રો એનો જસ્તો ના જ ગાય. એટલે એ તો કહે જ કે વિકાસ નહીં, રોજગારી નહીં, શિક્ષણ નહીં. ભારતનું કોઈ એવું રાજ્ય નથી કે રોજગારી મેળવવા બેચરાજીમાં ના હોય. તમામ રાજ્યોના લોકો અહીં બેચરાજીમાં રોજગારી મેળવતા આવતા હોય. 70 કરોડ રૂપિયા નીતિનભાઈ સાહેબે હમણાં મહેસાણાથી મોઢેરાએ ફાળવ્યા છે આ જ વિસ્તારમાં. અહીંયા ફોરવે બની રહ્યો છે. એટલે એ બિલકુલ ગલત વાતો છે. બેચરાજીની અંદર કોઈ સુવિધા એવી નથી કે જે સરકારે ના આપી હોય. પાણી હોય, આરોગ્ય હોય, શિક્ષણ હોય, દરેક ક્ષેત્રે સરકાર સારું કામ કરી રહી છે અને એટલા જ 6 ટર્મથી સરકાર જીતી રહી છે. કોંગ્રેસ પાસેથી જવાબ લઈ લેશું. બેરોજગારીના મુદ્દે એવો જવાબ આપ્યો કે અહીંયા રોજગારી છે અને એટલા માટે જ તે ભારતભરમાંથી લોકો અહીંયા આવે છે. બિલકુલ મારા જે મિત્રે વાત કરી એ વાત બિલકુલ ખોટી છે. અહીંયા રોજગારી મળતી હોય અને રોજગારી હોય તો અહીંયા બહુચરાજી તાલુકાના હમણાં અમે મિટિંગ કરી, એની અંદર 1800 જણ અહીંયા જે લોકો નોકરી માટે આવ્યા ITI વાળા, અને ત્યાં જ્યાં ત્યારે એમના અમારા ધારાસભ્યએ પણ રજૂઆત કરી, અલ્પેશભાઈએ પણ રજૂઆત કરી કે સ્થાનિક લોકોને તમે નોકરી આપો. એની જગ્યાએ સ્થાનિક લોકોને નોકરી નથી આપતા, પરપ્રાંતને નોકરી આપે છે. અને ભાઈએ જે વાત કરી બિલકુલ વાત એ જે લોકો છે એ લોકો ભ્રષ્ટાચાર કરે છે અને પૈસા લઈને નોકરીમાં અપાવે છે. આરોગ્યની પરિસ્થિતિ ખરાબ છે. આરોગ્યની તો બિલકુલ હાલ વાત કરીએ અમારા મિત્રએ કે ડોક્ટર આરોગ્ય કેન્દ્રો ખરા પણ ડોક્ટરો નિયમિત હાજરી ના આપતા હોય તો દર્દીઓ પરેશાન થાય જ. અને બીજી એક મારા મહત્વનો એક મુદ્દો છે કે વર્ષોથી બહુચરાજીની પ્રજા GIDC માંગે છે. આ મોટી મોટી કંપનીઓ અહીં, એ તો અમદાવાદ જિલ્લાની બોર્ડર છે, નાની નાની કંપનીઓ ખાલી 10-15 જેવી સક્રિય થઈ બહુચરાજીમાં. બાકી GIDCની માંગણી વર્ષોથી છે, છેલ્લા 25 વર્ષથી. હજુ પણ આ સરકારે કંઈ કર્યું નથી. સાહેબ બિલકુલ શિક્ષણની વ્યવસ્થા બિલકુલ ખરાબ છે સાહેબ. અને રોજગારીનો પ્રશ્ન તમે કહેતા હતા, રોજગારીનો પ્રશ્ન હોય તો બહુચરાજીની અંદર બુટલેગરોનો એટલો બધો ત્રાસ વધી ગયો છે. આ સરકાર બધું ગમે તે કરીને આ બુટલેગરોનું કરો ને શિક્ષણ વધારો, પણ વિકાસના નામે ઠપ છે ને હપ્તા લેવામાં નંબર 1 છે સાહેબ. GIDC નથી પણ ઉદ્યોગો બેચરાજી તાલુકામાં એટલા બધા છે કે બેચરાજીથી ફક્ત 5 કિલોમીટર જ દૂર મારુતિ સુઝુકી છે અને આજુબાજુ નાના એના પ્લાન્ટ બનાવતી પુષ્કળ પ્રમાણમાં ફેક્ટરીઓ અહીંયા બની રહી છે. એટલે GIDC ની જરૂર તમારે બેચરાજીમાં છે એવું માનો છો કે નથી માનતા? હા, માનીએ છીએ ચોક્કસ. GIDC હોય તો બેકારી દૂર થાય અને ઉદ્યોગપતિઓ જે હોય એ કામ કરી શકે. પણ હાલ મારુતિ અને હીરો હોન્ડા જેવી મોટી કંપનીઓ આવી છે અને એની સાઈડ કંપનીઓ ઘણી પણ બેચરાજીના જમીન જે આ પોયડા, દેલવાડા અને ચડાસણા એ વિભાગોમાં પણ નાની નાની સ્મોલ ફેક્ટરીઓ ચાલુ થઈ છે અને સરકાર GIDC માટે પણ વિચારણા કરી રહી છે. વિચારણા કરી રહી છે. તમે પણ એક અરજી આપી દેજો. અહીંયા અન્ય લોકો પણ છે. ખેડૂતના મુદ્દે ખાસ એમને પૂછવા માંગીશ કે બેચરાજીના ખેડૂત જે અહીંયા આસપાસના ખેડૂતો છે એની ખાસ પરિસ્થિતિ શું છે? ખેડૂતની પરિસ્થિતિ હાલ જે મારુતિ અને હોન્ડા આવી એના હિસાબે જમીનના ભાવ વધ્યા એટલે ખેડૂતોની પરિસ્થિતિ હાલ સારી કહેવાય. પરંતુ જે કાદરી અને પ્રતાપગઢની વચ્ચે નર્મદા કેનાલનું કામ હજુ પણ નર્મદા કેનાલનું કામ પૂરું નહીં થયેલું અને કાદરી અને પ્રતાપગઢની વચ્ચે જે સિંગાસર ને એ બધી જે જમીનો કહેવાય ત્યાં નથી કોઈ બોર કે નથી કોઈ કેનાલનું પાણી. તો એમને પ્રતિ હેક્ટરે દર વર્ષે 5,000 સામાન્ય 5,000 રૂપિયાની આવક થતી હોય તો એ ખેડૂતોની હાલત શું થાય? આ તો મારુતિ કે હોન્ડા કંપની આવી, પરંતુ એ સિવાય જો ખેડૂતોની હાલત પૂછીએ તો બેકારમાં બેકાર ખેડૂતોની હાલત થયેલી છે. ખેડૂતોની હાલતમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમ કહેતા હોય છે કે 2016માં ખેડૂતોની આવક હું બમણી કરીશ, પછીનું બીજું વર્ષ આવે એટલે 2017માં કરીશ, 2018માં કરીશ, 2019માં કરીશ અને હવે આવ્યા છે 2022માં. ખેડૂતોની આવક ક્યાંથી ડબલ થશે જ્યાં એમની પાસે જમીનો નહીં રહેવા દો, પૂરતું પાણી નહીં આપો અને જમીનોના ઉત્પાદનના સામે પોષણ ભાવ નહીં આપો તો ખેડૂતોની આવક ડબલ થવાની જ નથી. રહી વાત વિકાસની વાતમાં તો આ વિકાસની અંદર ખેડૂતો તણાઈ જાય છે. એટલો ખૂબ સારો વિકાસ છે. સરકારી ક્ષેત્રે જે ટેકાના ભાવે ખરીદી થતી હોય છે એ કઈ રીતે અહીંયા બેચરાજી વિસ્તારમાં થાય છે? આ વિસ્તારમાં એવું ટેકાના ભાવની કોઈ નહીં, ખરીદી જ નહીં કોઈ.
ટેકો આપતી જ નથી. આ વિસ્તારમાં મગફળી પાકતી નહીં, લોકો ટેકા ભાવમાં સદ નહીં આ વિસ્તાર. અચ્છા, તો આ વિસ્તારનો જે ખેડૂત છે એ કઈ રીતે પોતાનો જીવન નિર્વાહ અત્યારની પરિસ્થિતિમાં કાઢે? બધા ખેડૂતો બધા ખેતી ઉપર નફસ છે, પણ ખેતીમાં બહુ છે નહીં. બધા બહારના અમદાવાદ જેવા શહેરોમાં રહેવા જતા બધા ખેડૂતો મોટા ભાગના. અહીંયા ખેડૂતો નીકળી જાય મોટા ભાગના. ખેડૂતો હિજરત કરી લીધી છે બેચરાજીમાં. તમે શું કહેવા માંગશો? બેચરાજી તાલુકાની અંદર સાહેબ અમે નીતિનભાઈ પટેલ જોડે અમે રજૂઆત કરવા જ્યાં ખેડૂતો માટેની કે અછત જાહેર કરો, એ વખતે સાહેબે અછત જાહેર નતો કર્યો. એ પછી અમે બેચરાજી તાલુકાની અંદર રૂપેણ સરસ્વતી નદીની અંદર જે પાણી છોડતા હતા, અમારા ગરીબ ખેડૂતો હતા, ગરીબ ખેડૂતોને આજે પાણી નથી મળ્યું. આજે સૂકી ભંઠ જેવી જ અમારી ખેડૂતોની જમીનો પડી રહી છે અને ખેડૂતો જે 2-5 વીઘા વાવતા હતા એની અંદરથી પણ કશું ઉપજ થઈ નથી. અત્યારે ખેડૂતો બિલકુલ બેરોજગાર છે. એની કોઈ ખેડૂતની અંદર કોઈ ઉત્પાદન થયું જ નથી આજ સુધી. ઉત્પાદન નથી થતું, એની પાછળનું કારણ છે પાણી નથી મળતું, એના કારણે નથી મળતું. કોંગ્રેસના અહીંયા સ્થાનિક સભ્યો છે, તમે તમારા ધારાસભ્ય અત્યારે તમારા છે, તમે શું રજૂઆત કરશો ખેડૂતની વારે આવવા માટે? ખેડૂતની વારે આવવા માટે ખાસ કરીને અમે અસરગ્રસ્ત જે જાહેર કર્યું છે એમાં હજુ ઘાસચારાના ડેપો શરૂ થયા નથી, તો એની જ રજૂઆત કરશું. બીજું કે અહીંયા જે પણ સહાય મળવી જોઈએ અછતની, એ સહાય હજી મળી નથી, તો એની રજૂઆત કરશું કે લોકોને અછતની મળી જાય એના માટે. તો તમારે એને અપાવી જોઈએ ને, વિપક્ષમાં છો તમે, સરકારી એક નેતા પણ છો તમે, કઈ રીતે તમે ખેડૂતોની વારે આવશો? ખેડૂતોની સ્થિતિ તમે અત્યારે એટલી કફોડી છે કે એનો પૂરતા ભાવ નથી મળતા. તમે અગાઉ પણ જોયું હશે કે લસણ અને ડુંગળી એ મફતનું વિતરણ કરવા માટે ખેડૂતોએ રસ્તા પર ફેંકી દેવામાં આવ્યું છે. તમે કઈ રીતે મદદ કરશો ખેડૂતને એ જવાબ? બીજું જે અમારી તમે વાત કરતા હતા કે કોંગ્રેસના ધારાસભ્ય છે, અમારા કોંગ્રેસના ધારાસભ્ય છે, પણ આ સરકાર છે વાલા દવાલાની નીતિ કરી રહી છે. કારણ કે અંતે સરકારમાં તો એ લોકો બેઠા છે. એટલે જ્યાં જ્યાં બેચરાજી તાલુકામાં એવો પણ અન્યાય થયા છે કે એક સમય એવો હતો કે કોંગ્રેસના ધારાસભ્ય છે, એટલે જ્યાં બીજેપીના અથવા તો એ લોકો ચૂંટાયેલા હોય ત્યાં પાણીની લાઈન પહેલી જાય. અને જ્યારે જે ખેડૂતો, મારા એક મિત્રે સરસ વાત કરી કે નદીમાં, કારણ કે વંચિતો ગરીબો છે તો નદીના કિનારે વસે છે, એ લોકોને પાણી ના મળે ને એક બાજુ બીજા જે એમના મળતિયા હતા એમના તળાવો ભરાણા હતા, એમની કેનાલો ચાલુ હતી. એક આક્ષેપ થયો છે ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર કે વાલા દવલાની નીતિ અખત્યાર કરે છે. એક જવાબ તમારી પાસે લઈ લો, એક જવાબ એમની પાસે લઈ લો. વાલા દવલાની નીતિ પર મિત્રે બહુ સરસ વાત કરી. જો વાલા દલવાલાની નીતિ કરી હોત ને તો બહુચાઈ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરત જ નહીં. અહીંના એમએલએ ધારાસભ્ય સ્થાનિક કોંગ્રેસના જ છે ભરતજી, બરોબર. જો વાલા દલવાલાની નીતિ હોત તો અસરગ્રસ્ત જાહેર કર્યો જ ના હોત. પરંતુ સરકારની નીતિઓ પ્રમાણે જે પ્રમાણે આગળની એની પદ્ધતિ હોય એની સિંચાઈ ઇંચ માપી અને જે વરસાદની પદ્ધતિ પ્રમાણે આગળ જાહેર કરવાને એ રીતે કરી જતું હોય છે અને વિકાસના કામો અછતગ્રસ્ત જાહેર કર્યો છે, પરંતુ હજી ઘાસ ડેપો નથી ખુલ્યા અને નથી એનો લાભ મળતો. તમે એના સ્થાનિક ધારાસભ્ય તો ઓળખો છો ને? કેટલા વર્ષ થયો? 2 વર્ષ થયો ને. 2 વર્ષમાં અંદર તમને કોઈ દાડે બહુચરાજીની કે આ વિકાસ નહીં થયો, આ વિકાસ ધારાસભ્ય કોઈ દાડે રજૂઆત કરી છે? કારણ કે બહુચરાજીનો ફૂલ વિકાસ છે, ધારાસભ્યને બોલેવું જ નહીં. અને એ ભાઈ તો સાબરકાંઠાના હા, અને હોય તો સારો વિકાસ ભાડ્યો હોય, એટલે એ ભાઈ અહીંથી કરતા જ નહીં, તો વિકાસ વિના હોય પડ્યા રહ્યા. એટલા બધું પાણીની બહુચરાજીમાં જે પાણીની તકલીફ કહો ને મેં પાણીની, હવે એક વાત સમજી લો, બહુચરાજીમાં પહેલા 7,000 થી 8,000ની પબ્લિક હતી, અત્યારે એના કરતા 20,000 થી 25,000 ની પબ્લિક છે બહારના રાજ્યોના બધા સ્થાનિક નોકરીઓ કરવા માટે. હવે એક વાત સમજો કે જે 7,000 પાણીનું પબ્લિકનું પૂરું નથી કરતા, હાલ 25,000 પબ્લિકનું પાણીનું પૂરું કરે તો પછી વિકાસ ના કહેવાતા શું કહેવાય? મારા સહયોગી મુકેશ અહીંયા ઉપસ્થિત છે, એમને પૂછશું મુકેશ, બેચરાજીની શું સમસ્યા, શું પરિસ્થિતિ? જી હિરેન, ચોક્કસથી આપણે જણાવી દઉં કે બહુચરાજી એક યાત્રાધામ છે. યાત્રાધામની વાત કરવા જઈએ તો બેચરાજી યાત્રાધામને જોડતો જે મહેસાણા ડિસ્ટ્રિક્ટથી જોડતા બંને રોડ બિસ્માર હાલતની અંદર છે. જ્યારે બહુચરાજી મંદિરની યાત્રાધામની વાત કરવામાં આવે તો યાત્રાધામ વિકાસ બોર્ડ તેમજ પવિત્ર જે ડિપાર્ટમેન્ટ છે એ ડિપાર્ટમેન્ટ દ્વારા કોઈ યાત્રિકો માટે વિશેષ સુવિધા આપી શકાય એ ટાઈપના કોઈ પગલાં ભરાયા નથી. કેટલી જગ્યાઓ રોકીને મૂકી છે જ્યાં કોઈ પે એન્ડ યુઝ શૌચાલય, આ બધી જે વસ્તુ છે એ હજુ સુધી પૂર્ણ થઈ નથી. એવું ચોક્કસ કહી શકાય કે યાત્રાધામની દ્રષ્ટિએ જે વિકાસ થવો જોઈએ એ યાત્રાધામ વિકાસ બોર્ડનું ઓરમાયું વર્તન દેખાઈ રહ્યું છે. જી, તો જે રીતે ચર્ચા કરી અહીંયા સ્થાનિક લોકોએ જણાવ્યું, મારા સહયોગીએ જણાવ્યું એ રીતે આ શક્તિપીઠ છે, શક્તિપીઠની દ્રષ્ટિએ જે વિકાસ થવો જોઈએ તે વિકાસ હજી સુધી નથી થયો. કેટલીક પાયાની જરૂરિયાતો, સુવિધાઓ એવી છે કે જે હજી સુધી પરિપૂર્ણ થઈ નથી. હજુ પણ કેટલોક વિકાસ ખૂટી રહ્યો છે. વાત કરીએ રાજકારણીઓની તો રાજકારણી હોય એટલે આક્ષેપ પ્રત્યે આક્ષેપ સ્વાભાવિક છે અને એ પણ અહીંયા થતા જ રહે છે.